ઇન્સ્ટન્ટ બની જાય એવી મીઠાઈ બતાવવાની છું કલાકંદની। તો અહીંયા મેં એક પેન લીધું છે, ગેસ નથી ચાલુ કરવાનો, અત્યારે નીચે જ બધું પહેલાં મિક્સ કરી દેવાની છે સામગ્રી। તો મેં અડધો કપ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે, આમાં 1 કપ ભરીને મિલ્ક પાવડર લઉં છું, એ મિક્સ કરીશું। આપણે આમાં ઘી એડ ના કરીએ એના માટે અહીંયા હું 3 થી 4 ચમચી ફ્રેશ મલાઈ લઈશ। ફ્રેશ મલાઈ હોય એવી જ લેવાની, ખાટી મલાઈ નહીં લેવાની, તો કલાકંદ બહુ જ સરસ બનશે। આ બધું પહેલાં મિક્સ કરી દઈશું। અહીંયા મેં 250 ગ્રામ પનીર લીધું છે, જે માર્કેટમાં પનીર મળે છે ને એને મેં ગ્રેટથી છીણી કાઢ્યું છે, તો આ પણ અંદર એડ કરી દઈશું। છીણીથી છીણી કાઢવાનું। તો 250 ગ્રામ લીધું છે, પહેલાં બધું મિક્સ કરી દેવાનું, પછી જ ગેસ ઉપર ચડાવવાનું। દાણેદાર બનશે એકદમ। અહીંયા ગેસ પર મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે, હવે આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું। કેવું સરસ લાગે છે, ઇન્સ્ટન્ટ બની જાય તો। ઘરની ચોખ્ખી મીઠાઈ તો ખરી બહાર નહીં કરતા, બહાર તો આપણે મીઠા બી કેટલું બધું ભેળસેળ કરતા હોય છે, એના કરતાં આપણે ઘરે જ બનાવીએ તો બધા માટે કેટલું સારું કહેવાય, હેલ્ધી પણ છે, આપણને ખબર પણ પડે આપણે કઈ કઈ અંદર વસ્તુઓ નાખી છે। બહાર એ લોકો શું મિલાવટ કરતા હોય આપણને ખબર પણ નથી હોતી। તો આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર ખાંડ પણ એડ કરીશું। તમને મારી રેસીપી કેવી લાગે છે, જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં મને જરૂરથી કહો કે હું કેવી રસોઈ બનાવું છું। અને લાઈક તો ફ્રી છે, તમે લાઈક તો કરી શકો છો, રેસીપી જુઓ છો તો એક લાઈક તો આપી શકો ને। આને હવે થવા દઈશું, આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું, ન તો નીચે ચોંટી જશે, અને મીડિયમ ફ્લેમ પર જ કરવાનું। કેવું સરસ લાગે છે, થઈ જશે ને એટલે વધારે સરસ લાગશે। આને થવા દઈશું। હવે આમાં હું 1/4 કપ જેટલી ખાંડ પણ એડ કરીશ, તમારે ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો। 1 ચમચી ઇલાયચી, તમારે આમાં કેવડાનું પાણી આવે છે ને, કેવડાનું એસેન્સ, એ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, યા ગુલાબ જળ પણ તમારે એડ કરવું હોય તો પણ કરી શકો છો। જો કેવી સરસ થઈ છે, જોઈ દાણા કેવા સરસ પડે છે, જો અને થવા દઈશું। હવે આ સપાટી છોડવા માંડ્યું છે તો હું ગેસ બંધ કરી દઈશ, પછી બહુ કરીશું તો હાર્ડ બની જશે, કલાકંદ એકદમ સોફ્ટ જ હોય। તાજો થઈ ગયું છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને હું પ્લેટમાં કાઢી દઈશ। જોયું તમે સપાટી છોડી રહ્યું છે, પછી વધારે કૂક કરીશું ને તો એકદમ બરફી જેવું થઈ જશે। તો બસ હવા થઈ ગયું છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને હું પ્લેટમાં મૂકી દઈશ। મેં ઘીથી એને ગ્રીસ કરી દીધું છે, તમારી પાસે કોઈ કેક ટીન હોય એમાં પણ તમે કરી શકો છો। તો આ કલાકંદ જે બનાવીને રાખ્યું છે એ બધું હવે અંદર એડ કરી દઈશ। જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે, એટલી સરસ થઈ છે ને દાણેદાર। હવે આને થાપડી દઈશું, ચારે બાજુથી ફેલાવી દેવાની।
તમારે જો આવી રીતે પ્લેન રાખવી હોય તો પ્લેન પણ રાખી શકો છો. તમારે ડ્રાયફ્રૂટ આની ઉપર એડ કરવા હોય તો પણ તમે ગાર્નિશ કરી શકો છો ડ્રાયફ્રૂટથી. તો હું ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરું છું. મારી પાસે બદામ અને કાજુનું ડ્રાયફ્રૂટ છે એનાથી. પિસ્તાથી પણ તમે કરી શકો છો. ઘરમાં રહેલી વસ્તુથી જ અત્યારે હું બનાવી રહી છું. તમારે વરખથી કરવું હોય તો બી કરી શકો છો, પ્લેન કરવું હોય તો પણ થઈ શકે છે. હવે આને કલાક 2 કલાક માટે ઠંડી થવા દઈશું. ઠંડી થયા પછી હું પીસીસ કરીને તમને હું બતાવીશ કે કલાકંદ કેવું બન્યું છે. ઠંડુ થઈ જશે પછી હું તમને હવે બતાવીશ. કલાકંદને મેં એક સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે. જો કેવા સરસ લાગે છે. જોયા તમે? એકદમ તમને નજીકથી ઝૂમ કરીને બતાવું છું. જો કેવા દાણેદાર ને કેવા સરસ થયા છે ને. તો આ રીતે તમારે ઘરે મીઠાઈ બનાવવાની. બહાર જેવી જ મીઠાઈ બનશે, એકદમ સોફ્ટ અને એકદમ યમ્મી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.